કરશે. करिए છીએ ફીડ બી સરિયા અલગ અલગ સંસ્થાઓમાં જતા હતા. માનવ પરિવાર બધી સંસ્થાઓમાં જે એકતા લોકો એટલે કરિયાણું મળતું હતું એટલે એમને એક વખત કાંતિભાઈને વાત કરી કે આપણે અલગ પરિવારોને કરિયાણું આપીએ તો કેવું રહે. એમને પહેલા દિવસથી 20 પરિવારની મદદ એમની હતી કે ભાઈ 20 પરિવારથી ચાલુ કરીને 20 પરિવારની મદદ દર મહિને કરીએ. એ આપણે સામે કસ્તુરીમાં જમાડતા હતા 1 મહિનો છોડીને હવે છેલ્લા 6 મહિનાથી અહીંયા આપણે કાર્યક્રમ કરીએ છીએ. જેટલા પણ લાભાર્થી કીટ લેવા માટે આવે બધાને આપણે જમાડીએ મોકલીએ. જમાડવાની શરૂઆત આટલા બધા લોકો દર મહિને કસ્તુરીમાં જમાડવાની શરૂઆત એમાં વર્ષાબેનથી જ થઈ. અને અમારી જગ્યા સારી છે, બેસાડી બધા જમાડી શકાય. ભાઈઓ બહેનો વસ્તુ અલગ છે, એને સારું કામ થાય છે. અને આ જે જગ્યા આપણને સ્કૂલ દ્વારા દર મહિને ફ્રીમાં વાપરવા મળે છે, આપણે આનું કોઈ ભાડું ચૂકવતા નથી. હવે વર્ષાબેનનો કહીશ. આપણા જે નંદભાઈ છે ભલાજી ઠાકોર જે ઓડીસીમાં નોકરી કરે છે મહેસાણા, આજે નવજોત અંજન મંડળમાં એ પોતે અંદર જ છે. એમને અહીંયા 1100 રૂપિયાનું દાન આપ્યું. સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે સરસ વરસાદી વાતાવરણમાં બધા ભેગા થયા છીએ. અત્યાર સુધી તો ગરમીમાં બધા હેરાન થયેલા, પણ આજે બધાને સારું લાગ્યું હશે, બરોબર? આજે સૌ મારા મિત્રો આવ્યા છે, લાયન્સ ક્લબ તરફથી પણ સૌ આવ્યા છે. લાયન્સ નિમિષાબેન ગઢવી એ સેક્રેટરી છે. તો આજે લાયન્સ ક્લબનો સૌથી પહેલો પ્રોગ્રામ આપણો છે, એટલે દર્શનભાઈની ખૂબ સારી શરૂઆત થઈ રહી છે. એ બધા અમે સૌ એમની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આપણી સાથે અત્યારે ગિરીશભાઈ, ખુશ્બુબેન બધા સાથે છે લાયન્સ ક્લબ તરફથી. નિશીબેન વેલકમ. અને સૌ મિત્ર મંડળ, આજે મારું સ્કૂલ ગ્રુપ આખું હાજર છે, એનો મને ખૂબ જ આનંદ છે. ખરેખર એમને આનંદ થયો કે બહુ સારું કાર્ય કરી રહ્યા છીએ. હું નવજોત અંધજન મંડળ સાથે જોડાઈ ત્યારથી કાંતિભાઈ અને રજનીભાઈ એટલું સુંદર કાર્ય કરે છે કે મને અને રાધીબેનને અમેરિકાથી પણ બધાના પ્રતિભાવ એટલા સારા છે કે આપણે આ કાર્ય સળંગ ચાલુ જ રાખવું જોઈએ. હું ડૉક્ટર દર્શન જોશી, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ દેશ. અત્રે પધારે વર્ષાબેન અને એમના મિત્રો તથા લાયન્સ ક્લબના મેમ્બર અને લાભાર્થીઓને એ જણાવું છું કે લગભગ ઘણા ટાઈમથી વર્ષાબેન આપણે ઘણો પ્રોજેક્ટ કરે છે. એ બદલ હું અમદાવાદ દેશ ક્લબ તરફથી એમને અભિનંદન આપું છું. એટલે અમારા માટે બહુ ગર્વની વાત છે કે વર્ષાબેને આ ધુરા સંભાળી છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આપ સૌની સાથે અમને પણ આ પ્રોગ્રામને શેર કરવાનો ચાન્સ મળે છે. એ બાબતે આપણે સૌ પહેલા તો વર્ષાબેનને તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ છીએ. સાથે સાથે
સાથેનો અમારો પહેલો પરિચય છે અને વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર એટલા માટે કે આવી સારી સામાજિક પ્રવૃત્તિ જે લાયન્સ ક્લબ અને તમે બધા કરી રહ્યા છો, લગભગ 1 લાખ વ્યક્તિઓને પ્રસાદ પહોંચે એટલો પ્રસાદ વર્ષાબેન તરફથી સ્પોન્સર કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી વર્ષાબેન આ ટ્રકમાં તમામ પ્રસાદ જેમ કે જાંબુ, ચોકલેટ, કાકડી અને મગ એ તમામ વસ્તુ એમના દ્વારા આપણે સમગ્ર અમદાવાદ શહેરમાં પ્રસાદ રૂપે આપીએ છીએ. ધન્યવાદ. બનાવેલા સાથી મિત્રો, ભાઈઓ તેમજ બહેનો,